टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સમાચારમાં આગળ વધીએ તો અમદાવાદમાં ફાયરિંગની ઘટનામાં વેપારીનું મોત નીપજ્યું છે। તો અમદાવાદનો આ સમગ્ર મામલો કે જ્યાં ફાયરિંગની ઘટના બની હતી તેમાં હવે વેપારીનું મોત નીપજ્યું છે। તેમજ તો બદાજી મોદીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। જીવરાજ મહેતા હોસ્પિટલમાં તેઓની સારવાર ચાલી રહી હતી અને પરિવારે મૃતદેહ સ્વીકારવા માટે ઇનકાર કર્યો છે। તો હવે વેપારી પર જે ગત રાત્રે હુમલો કરવામાં આવ્યો હતો અને ફાયરિંગ કરવામાં આવ્યું હતું તે વેપારીનું મોત નીપજ્યું છે। સારવાર બાદ તેઓનું મોત નીપજ્યું છે। જીવરાજ મહેતા હોસ્પિટલમાં તેઓની સારવાર ચાલી રહી હતી તો પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। કૌટુંબિક ઝઘડામાં હુમલો કરવામાં આવ્યો હતો અને 14 નહેરુનગર પાસે ફાયરિંગ કરવામાં આવ્યું હતું। હવે વેપારી પર જે હુમલો કરવામાં આવ્યો હતો તેનું મોત નીપજ્યું છે। વેપારીને કાનના ભાગે ગોળી વાગી હતી। હુમલા બાદ અજાણ્યો શખ્સ ફરાર થઈ ગયો હતો। તો મહાલક્ષ્મી શાકભાજી દુકાનના વેપારી પર ફાયરિંગ થયું હતું। અજાણ્યા શખ્સો ફાયરિંગ કરીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા અને ત્યારબાદ હવે જે વેપારી છે તેનું મોત નીપજ્યું છે। તો અમારી સાથે હાલ સંવાદદાતા મિહિર જોડાઈ ગયા છે। મિહિર, હજુ હમણાં થોડી વાર પહેલા જ આપણે વાત કરી રહ્યા હતા કે અમદાવાદમાં જે ગત રાત્રે આખી ઘટના બની, વેપારી પર ફાયરિંગ કરવામાં આવ્યું અને હવે એ અપડેટ મોટું સામે આવી રહ્યું છે કે વેપારીનું મોત નીપજ્યું છે। સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે। શું અપડેટ તેને લઈને? કોમલ, જે આ ફાયરિંગની ઘટના બની હતી કે જ્યાં આગળ નહેરુનગર પાસે આવેલા ટાગોર પોલીસ ચોકીની બાજુમાં જે મહાલક્ષ્મી શાકભાજીના જે વેપારી છે બદાજી મોદી નું જે પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારી અને ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને જેમાં તેમને કાનના ભાગે ગંભીર ઈજા છે તે પહોંચી હતી અને તેમને નજીકના જીવરાજ હોસ્પિટલ છે ત્યાં ખસેડવામાં આવ્યા હતા। વહેલી સવારે તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે। સાથે જ પરિવારમાં પણ એક રોષ છે કે જે જોવા મળ્યો છે, કારણ કે જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો પણ તેમને ઇનકાર છે તે કર્યો છે। હાલ એલિઝાબેથ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ છે તે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ આરોપીઓને પકડવાની તજવીજ છે તે શરૂ કરી છે। પરંતુ અગાઉ પણ આ જ વેપારી ઉપર છરી વડે હુમલો છે કે જે કરવામાં આવ્યો હતો। જો મોડી રાતની વાત કરવામાં આવે તો ત્યારે પણ ગત સાંજના સમયે આ ઘટના જ્યારે ઘટી ત્યારે તેના પિતા અને પુત્ર બંને બેઠા હતા અને તેવામાં અચાનક એક એક્ટિવામાં બે લોકો આવ્યા અને ત્યાં આગળ તેમના શાકભાજીની દુકાન પાસે આવી અને ત્યારબાદ તેમને એક ગોળી મારી અને ત્યારબાદ ફરાર થઈ ગયા હતા। જે ફાયરિંગની ઘટના બાદ તેમને પકડવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ આ અજાણ્યા જે શખ્સો હતા તે ફરાર થઈ ગયા હતા। સાથે જ આ જે ગોળી વાગી છે જે બદાજી મોદીના મોટા ભાઈ છે કે જે ખેતારામ મોદી, તેમને પણ આ 31/10 રોજ વતનમાં રાજસ્થાનના જે માંડવાડામાં છે ગળું દબાવીને અજ્ઞાત શખ્સો દ્વારા હત્યા કરવામાં આવી હતી। એટલે તેમને આ કૌટુંબિક ઝઘડામાં અગાઉ છેલ્લા ઘણા સમયથી આ જ રીતના તેમના ઉપર હુમલાની ઘટના જે સતત તેમના પરિવાર ઉપર થઈ રહી છે। ત્યારે હાલ આ ઘટનાને લઈને પરિવારો પણ માંગ કરી છે કે જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી લાશ છે તેનો સ્વીકાર નહીં કરે। ત્યારે હાલ એલિઝાબેથ પોલીસે પણ હાલ જે હત્યાનો હવે ગુનાનો ઉમેરો કરી અને વધુ તપાસ શરૂ કરી છે। મિહિર, બીજો અહીંયા સવાલ એ પણ થઈ રહ્યો છે કે અમદાવાદ શહેરમાં અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે। આ તો કૌટુંબિક ઝઘડાને કારણે ક્યાંક હુમલો કરવામાં આવ્યો, પરંતુ અમદાવાદ શહેરમાં અગાઉ પણ આપણે જોયું છે કે ફાયરિંગ કરવામાં આવ્યું હોય અથવા તો હુમલો કરવામાં આવ્યો હોય, છરીના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી હોય। એટલે અમદાવાદ શહેરમાં દિવસે ને દિવસે જે કાયદો વ્યવસ્થા છે તે કથળતી જઈ રહી હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। મિહિર, કોમલ, કાયદો વ્યવસ્થાને લઈને અનેક સવાલ છે તે ઉભા થઈ રહ્યા છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી આ જ રીતના અસામાજિક તત્વો હોય કે કોઈ પણ હત્યાનો બનાવ હોય જ્યાં આગળ ગુનેગારો બેફામ બન્યા હોય તેવા દ્રશ્યો તે સ્પષ્ટ થાય છે। કારણ કે જે સીસીટીવી આવે છે અને જે સીસીટીવી મળતી સ્પષ્ટ થાય છે કે કોઈ પણ ગુનેગારો હોય કે તે કોઈ પણ પોલીસનો ડર રાખ્યા વગર જ આ રીતના તલવાર છરી કે કોઈ પણ તીક્ષ્ણ હથિયાર વડે આવી અને તોડફોડ કરી અને આતંક મચાવે છે અને લોકોમાં એક ભય ઉભો કરે છે। ત્યારે આ ઘટનામાં પણ જે વેપારી ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું તેને અડીને જ ટાગોર પોલીસ ચોકી આવેલી છે, છતાં પણ ત્યાં આગળ પોલીસ કર્મી હાજર છે, જે ચોકી ચાલુ હોવા છતાં પણ આ આરોપીઓ દ્વારા આ ફાયરિંગ કરી અને ખુલ્લેઆમ અને ત્યારબાદ તે નાસી ગયા હતા।
એટલે ગુનેગારો બેફામ બન્યા હોય તેવું કહી શકાય, કારણ કે અમદાવાદ શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી રહી હોય તેવા સતત છેલ્લા 1 થી 1.5 મહિનાથી આ બનાવ ઉપરથી કહી શકાશે. કોમલ. જી મિહિર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. 8 વાગ્યાની આજુબાજુ એટલે દાદા અને છોકરો દાદા ખુરશી પર બેઠા હતા અને છોકરો ત્યાં ઉપલા પર બેઠો હતો, હું ગલ્લા પર બેઠો. દાદા અને છોકરાએ બૂમ પાડી કે પપ્પાને કોઈએ મારી. હું દોડીને અહીંયા આવ્યો, આગળ આવ્યો તો પછી હું અને બીજા મામા ત્યાં માણસ કામ કરશે ને બે પાછળ દોડ્યા. હું દોડતા આગળ જતા હું પડી ગયો. આગળ જતા પાછળ બાઈક ઉપર બેસી હતા. કઈ બાજુ